करनार, समर्पित करनार, અમારો વ્યક્તિગત સ્વાર્થ કદાપી ન હોઈ શકે અને તમે અમારા આગેવાનો માટે આજે વિવાદાસ્પદ નિવેદન આપતા હોય કે હિન્દુસ્તાનની ધરા ઉપરથી અમે ક્ષત્રિયોનું ઉખાડી ફેંક્યા. અરે ભાઈ, ઉખાડી ફેંકવાની વાત છે. આ એક ક્ષત્રિયો જેને હિન્દુસ્તાનના હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું, આ એક ક્ષત્રિય સમાજ જેના મોગલોને મતક ના આપી, આ એક ક્ષત્રિય સમાજ જેને સલ્તનતોનો દોટ ફટાડે કરી નાખ્યા, આ એક ક્ષત્રિય સમાજ જેનું સ્વયં પરશુરામ ભગવાન પણ કઈ ના ઉખાડી શક્યા. આ એક ક્ષત્રિય સમાજ જેને અંગ્રેજોની તાનાશાહીથી મુક્ત કરવાની અંદર ભાઈ કિરણસિંહ આવકારીએ. દુઃખ એ વાતનું થાય મિત્રો, થોડીક વાર શાંતિ રાખીએ આપણે, પછી આપણા ખ્યાતનામ કલાકારો તમને ગરબાની મોજ મનાવશે, પણ એક 2-5 મિનિટ તમારો ટાઈમ લેવા માંગુ. યાદ કરવા માંગુ ગુજરાતની સરકારને, યાદ કરવા માંગુ કેન્દ્રની સરકારને કે જો તમે કહેતા હોય કે આ ક્ષત્રિય સમાજે બલિદાન નહીં આપ્યું, તો તથ્ય પુરાવા આધારો સાથે ગુજરાતના રાજ્યપાલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, ભારતના રાષ્ટ્રપતિ, ભારતના પ્રધાનમંત્રીને આ જાહેર મંચ પરથી ખુલ્લો પડકાર સાથે કહેવા માંગુ કે ભાઈ, આઝાદી તો 1947 માં મળી, પણ જેને હિન્દુસ્તાનની અંદર સૌપ્રથમ પોતાની પ્રાણની આહુતિ આપી એ મારા ક્ષત્રિય સમાજના દીકરા હતા. આ વડનગરની ધરા પર જન્મેલા મારો 124 ક્ષત્રિય સમાજના યુવાનો, ઠાકોર દરબારો કે જેમને 1857 ની અંદર આ અંગ્રેજ સરકારે એમની સામે યુદ્ધ છેડ્યું, ત્યારે આ અંગ્રેજોએ ગોજારિયાના સમૂહ ગામે વડલાની વડવાઈથી મારો 124 ક્ષત્રિય ઠાકોર સમાજના, ક્ષત્રિય દરબાર સમાજના, ક્ષત્રિય જાગીરદાર સમાજના, ક્ષત્રિય રાજપૂત સમાજના 124 રણબંકા 18 વર્ષના લબર મુશિયા યુવાનોને વડલાની વડવાઈથી ફાંસી આપી મારી નાખ્યા હતા. આજે તથ્યો સાથે કહેવામાં આવે, કેમ ભૂલી ગયા અમારા 124 રણબંકાઓને? બીજા સમાજના નવયુવાનો સાણંદની ધરા ઉપર જન્મેલા રત્નાજી ઠાકોર ને રંગાજી ઠાકોર, જેની ક્ષત્રિય સેનાની જહેમતથી તેઓ આગળ ભવ્ય ભાતીગળ મંદિર બનાવવામાં આપણે સફળતા મેળવી. મિત્રો, એવા તો ઘણા પુરાવા, ઘણા આધારો સાથે કહેવા માંગુ, ક્ષત્રિય સેના આજ સુધી એના સ્વાભિમાનને લડતી આવી અને આ ક્ષત્રિય સમાજના જે બલિદાનો, તમે જે ફાઇલો દબાઈ રાખી, એ તમારા